ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમીરગઢ ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ વડાની વિઝિટ। 31 ને લઈ જિલ્લાની સરહદો એલર્ટ। બનાસકાંઠા જિલ્લામાં 31 ને લઈ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા અમીરગઢ ચેકપોસ્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ એ જિલ્લાની મહત્વની ગણાતી ચેકપોસ્ટ હોવાથી અહીંથી પસાર થતા નાના મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 31 ને લઈ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને શંકાસ્પદ જણાતા વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ ઉપરાંત ફોટા પ્રૂફ આઈડી ચેક કરવામાં આવી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચેકપોસ્ટ પર ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન ગુજરાતના સીમાવર્તી જિલ્લો છે, જેમાં અમીરગઢ ચેકપોસ્ટ અત્યારે અમે વિઝિટ કરી રહ્યા છીએ। અમીરગઢ ચેકપોસ્ટ એક વાહન વ્યવહારની ચેકપોસ્ટ એના કારણે 31 ડિસેમ્બરના લઈને અત્યારે સઘન ચેકિંગ અહીંયા શરૂ છે। કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય, કોઈ પ્રકારના ગેરકાયદેસર માલ અહીંયાથી વહન ના થાય તે માટે આ ચેકિંગ શરૂ છે। એક શિફ્ટમાં 25 જેટલા પોલીસ હોમગાર્ડ વિભાગના કર્મચારી અને તેના સાથે પીઆઈ કક્ષાના અધિકારી, પીએસઆઈ કક્ષાના અધિકારી અત્રેની આ ચેકપોસ્ટ ઉપર ચેકિંગમાં સામેલ છે અને અત્યાર સુધી ઘણા કેસીસ પણ થયેલા છે। આજના જે 31 ડિસેમ્બરની નાઇટ અને 1 જાન્યુઆરીની જે મોર્નિંગ છે તેમાં પણ અમારી આ સર્વિસ શરૂ રહે છે અને બહુ શાંતિના વાતાવરણમાં આ 31 ડિસેમ્બરની ઉજવણી થશે તે પ્રમાણે અમે વિશ્વાસ तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।